ઝઘડિયા પોલીસે માલતીપુરા અને ધારોલી ગામેથી વિદેશી દારૂ ઝડપી લીધો હતો। ઇકો ગાડી સાથે વિદેશી દારૂ મળી કુલ 3,80,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો। ઝઘડિયાના માલજીપુરા ધારોલી ગામેથી 3,80,000ના મુદ્દામાલ સાથે ઇંગ્લિશ દારૂ પોલીસે ઝડપી પાડ્યો છે। પોલીસની રેડ જોઈને બુટલેગરો નાસી છૂટ્યા હતા। ઝઘડિયા તાલુકાના માલજીપુરા ગામે ઇકો ગાડીમાં લવાતો ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ ઝડપાયો છે। ઝઘડિયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ પોલીસને બાતમી મળી હતી કે રાજકુમાર ઉર્ફે લાલો શંકરભાઈ વસાવા રહે ગામ માલજીપુરા ધારોલી તથા પ્રવીણભાઈ ગુલાબભાઈ પાટણવાડિયા રહે ગામ કંબોડિયા તાલુકા નેત્રંગ બંને જણા વહેલી સવારે 6 થી 7 વાગ્યાના અરસામાં માલજીપુરા ગામે રાજકુમાર ઉર્ફે લાલાના ઘરે ઇંગ્લિશ દારૂ લાવનાર છે તેવી બાતમી મળી હતી। ઝઘડિયા પોલીસે બાતમીવાળા સ્થળે રેડ કરતા બંને ઈસમો પોલીસની રેડ જોઈને કારમાં બેસીને નાસી છૂટ્યા હતા। પોલીસે ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની 45 પેટીઓમાં રહેલી વિવિધ બ્રાન્ડની દારૂની બોટલ જેની આશરે કિંમત ₹1,80,000 અને ₹2 લાખની ઇકો ગાડી મળી ₹3,80,000નો મુદ્દામાલ કબજે લઈને રાજકુમાર ઉર્ફે લાલો શંકરભાઈ વસાવા રહે માલજીપુરા ધારોલી તાલુકા ઝઘડિયા અને પ્રવીણભાઈ ગુલાબભાઈ પાટણવાડિયા રહે ગામ કંબોડિયા તાલુકા નેત્રંગ જિલ્લા ભરૂચના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી આરંભી છે।